મોરબીના હળવદમાં પિયતના પાણીને લઈને હલ્લાબોલ, 7 થી વધુ ગામના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બ્રાહ્મણી ડેમ 2 ખાતે પિયતના પાણી માટે હલ્લાબોલ, 7 થી વધુ ગામોને પિયત માટે પાણી થાય છે સપ્લાય। મગફળી, કપાસ સહિતના વાવેતર બાદ પાણીની જરૂરિયાત, પિયતના પાણીની માંગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે। મોરબીના હળવદમાં પિયતના પાણીને લઈને 7 થી વધુ ગામના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બ્રાહ્મણી ડેમ 2 ખાતે પિયતના પાણી માટે હલ્લાબોલ થઈ રહ્યો છે। 7 થી પણ વધુ ગામોને પિયત માટે પાણી સપ્લાય કરવામાં આવે છે, ત્યારે મગફળી, કપાસ સહિતના વાવેતર માટે પાણીની જરૂરિયાત હોવાથી વિરોધ નોંધાવ્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિલેશ પાસેથી। નિલેશ, હળવદમાં પિયતના પાણીને લઈને ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે, વધુ શું વિગત? બિલકુલ, અત્યારે જે ખેડૂતો છે લગભગ 7 થી વધુ ગામના ખેડૂતો છે કે જે ધનાડા, મયુરનગર, ધોળકોટ, સુરવદર, ટીકટ, ઘાટીલા, દેવળિયા જેવા ગામો છે કે જેમને બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હોય છે। અગાઉ ધારાસભ્યની રજૂઆત બાદ પાણી છોડવામાં આવ્યું હતું અને તેને લઈને ખેડૂતોએ હાલમાં આગોતરા વાવેતર જે છે એ કરેલા છે અને હવે આ પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોએ આજે હલ્લાબોલ કર્યો છે। બ્રાહ્મણી 2 ડેમ ઉપર પહોંચે છે અને તાત્કાલિક પાણી આપવાની માંગ કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોએ હવે એક પિયત કર્યું છે અને તેને લઈને ઘણું મોટું ખર્ચ પણ કરી નાખ્યું છે અને હવે જો પાણી બંધ થાય છે અને વરસાદ ખેંચાય છે તો આવનારા સમયમાં ખેડૂતોએ આ જે પણ બિયારણ ને વાવેતર ખાતરના કર્યા છે એ તમામ બાબતોનું એમને નુકસાન જાય એવું છે ને તેને લઈને ખેડૂતો ક્યાંક ને ક્યાંક ઉગ્ર જોવા મળી રહ્યા છે। જી ધન્યવાદ જાણકારી બદલ।